આપણે દરુમાં શું થયું, વરસાદના વધારે પડ્યો ને, આપણા ખેતરની હાલત અત્યારે આવી છે. જો બે ગામડાઓની અંદર આવા રસ્તા હોય તો ખેતર એક હંગાત ના રોપાય. આજે 2-3 દિવસથી વરસાદ પડે છે તો ખેતરમાં આજે હાલત શું છે તમને બતાવું. આપણા ખેતરની હાલત અત્યારે આવી છે. જો 2-3 દિવસથી વરસાદ પડેલો ને તે પાણી ફૂલ ભરાઈ ગયેલું અને જો આમાં આપણે ડાગર રોપીને હજુ ડાગર રોપવાની બાકી છે. તો એ આગળ આપણે એનું બધું દરું નાખેલું છે. હજુ એ ઉપાડ્યું નથી પણ હવે કાલથી ચાલુ કરીશું. તો અત્યારે જો આ પ્રમાણની અત્યારે હાલત છે એની. અને હવે કાલથી આપણે રેગ્યુલર રીતે હવે વિડીયો મૂકવાના ચાલુ કરીશું. તો આજથી વિડીયો ઉતારવાનું ચાલુ કરીશું. હવે ડેલી આપણે વિડીયો મૂકીશું કેમ કે હવે 2-3 દિવસ પહેલાંથી આપણે વિડીયો નહોતા મૂકતા. 2-3 દિવસની આમ તો મિનિમમ જુઓ ને, ખાસું 1 વર્ષથી મેં યુટ્યુબ ચેનલ બનાવેલી, પણ હું યુટ્યુબ ચેનલ પર રેગ્યુલર વિડીયો નહોતો મૂકતો. કોઈક 1 મહિનામાં 1 મૂકું, 2 મૂકું, તો કોઈક 2-3 મહિને એકવાર મૂકું, એવી રીતે મૂકતેલો. પણ હવે આપણે વિચાર્યું કે ડેલી વિડીયો મૂકીશું, વ્યૂ આવે કે ના આવે પણ ડેલી વિડીયો મૂકવાનું ચાલુ કરીશું હવે. એટલે આજથી ચાલુ કર્યું છે વિડીયો મૂકવાનું. તો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હવે તમને બતાડું કે આપણે કયા ખેતરમાં ડોગર રોપવાની છે, તમને બતાવું. આપણું પાછળ જે તમને ખેતર દેખાય છે ને, એ ખેતરે આપણું હજુ અમે ડાંગર રોપવાની છે. પણ અત્યારે જો તમે એની કન્ડિશન બતાવું, અત્યારે આ ટાઈપની એની કન્ડિશન છે. હજુ અમે રોપવાની છે પણ હજુ વાર છે. કેવું કે બધાય ખેતર એક હંગાત ના રોપાય, વારાફરતી રોપીશું. આજે જો પેલું જે બતાવ્યું કાલે એમાં પાણી ભરીશું, ફરી જોડીવાળુંમાં પાણી ભરીને પછી અમે રીંગો મારીશું. પણ અત્યારે તમને બતાવું ખેતર જે આપણે પાણી ભરીને રેડી કર્યું છે એ તમને બતાવું. આ એ ખેતર બાજુ જવાનો રસ્તો છે એટલે હું તમને બતાવું. આ જો આ ખેતરમાં આપણે પાણી આજે ચાલુ કરેલી મોટર સવારનું, તો અત્યારે આટલું પાણી અંદર ભરાયું છે. હજુ પેલા ખેતરમાં તો વરસાદ પડ્યો ને એનું જ પાણી છે, હજુ એમાં ભર્યું નથી. પણ એમાં સવારે આપણે મોટર ચાલુ કરીશું. એટલે અત્યારે આ ખેતરમાં આટલું પાણી ભરાયું છે. હવે આમાં શું કે આ ખેતરમાં તમે રીંગો મારીએ ને, પણ રીંગો મારીએ તો પાણી અંદર ટકતું નથી. એટલે રીંગો મારો પણ શું કે રીંગો મારીને પાણી તમે ભરવું જ પડે બીજે દિવસ, એવું થાય છે. એટલે આ ખેતરમાં તારા રીંગો નહીં મારવાની, આપણે સવારમાં મારીશું. અને અમુક ખેતરમાં કેવું કે તમે રીંગો મારો તો 2-3 દિવસ લગીને પાણી અંદર નીકળી ના જાય અને કમ્પ્લીટ રોપાય એવું રહે. અને આ ખેતરમાં એવું નહીં રહેતું. આ ખેતરમાં શું થાય, અંદરથી બધું આપણે ગમે તેલું કરીએ ને, રીંગો મારીને પાણી ભરીએ તો એ રહેતું નહીં, ચૂહાઈ જાય છે અંદર એમ. અને આપણો રસ્તો છે જો, એટલે ગામડાઓની અંદર આવા રસ્તા હોય જવાના. થોડા ટાઈમમાં આ ખેતરમાં આપણે રોપીશું. પણ દરું જે વધે એ પ્રમાણે ફરી આપણે રોપીશું. જેમ કે હવે દરું કેટલું થયું છે, આપણે દરું નાખ્યું પણ જોઈએ એટલું દરું નીકળ્યું નથી. કેમ કે દરું જે મેં પોર જે રીતે નાખેલું એ રીતે નહીં નાખ્યું, આ ફેર અલગ રીતે નાખ્યું છે. પણ આપણે દરુમાં શું થયું, વરસાદના વધારે પડ્યો ને એના કારણે અંદર પાણી ભરાઈ ગયું એટલે દરું અડધું કોવાઈ ગયું. એટલે આપણે દરું જોઈએ હવે કેટલું થાય છે એમ. નહીં તો વધારે થાય તો પછી આ ખેતર આખું જે 6 વીઘાનો આપણે નંબર છે એ આખું રોપવાનો છે એમ. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ હવે બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.